ગુજરાતના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો પર વધુ એક આર્થિક માર પડ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લાંબા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા ભરૂચ, અંકલેશ્વર અને દહેજ સહિતના કેમિકલ ક્લસ્ટરો અને ફાર્મા ક્ષેત્રે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. યુદ્ધ પહેલા ₹5 કિલોના ભાવે મળતા સલ્ફરનો ભાવ હવે ₹37 કિલો પર પહોંચી ગયો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે હવે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે. કાચા માલના અસાધારણ ભાવ વધારાના કારણે ઉદ્યોગપતિઓ પાસે હવે કાં તો પ્લાન્ટ બંધ કરવાનો અથવા તો ઉત્પાદનમાં મોટો કાપ મૂકવાનો જ વિકલ્પ બચ્યો છે. હાલ જે ઈરાન અમેરિકાનું જે વોર ચાલી રહ્યું છે, જેમાં ઈરાનથી મેન આપણને સલ્ફરનું આયાત આપણે કરતા હતા. અત્યારે જે આપણને ખૂબ જ ઊંચા પ્રમાણમાં મળે છે અને પૂરતા પ્રમાણમાં મળતું નથી. જે ભાવ પહેલાં આજથી 4 મહિના પહેલાં ₹2 થી ₹2.5 હતો, જે વધીને અત્યારે લગભગ અંદાજે ₹36 સુધી પહોંચી ગયો છે. એટલે કે લગભગ 8 થી 10 ગણો ભાવનો વધારો છે. જેથી કરીને ડાઇસ પિગમેન્ટ ફાર્માસ્યુટિકલ ઇન્ડિયાનું આ એક સલ્ફ્યુરિક એસિડ એવું પાયાનું રો મટીરિયલ છે, જે દરેક ઇન્ડસ્ટ્રીઝને વાપરવાનું થાય છે. જેથી કરીને લોકોની પડતર કોસ્ટમાં ખૂબ કોસ્ટિંગ ઊંચું આવે છે. માટે એક સરકારશ્રીને વિનંતી કે આ બાબત ઘટતું કરી અને જેમ આયાત વધુ થાય અને ભાવમાં કંટ્રોલ થાય એવી અમારી વિનંતી. અને સરકારશ્રીને વિનંતી કે ઇન્ડસ્ટ્રીઝ માટે જે આ યુદ્ધની પરિસ્થિતિ છે એમાં કોઈ પેકેજ એવું ડિક્લેર કરે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ સસ્ટેન થઈ શકે. કેમિકલ ઉદ્યોગોમાં ડાઇસ અને ફાર્મા સેક્ટરમાં ડાયાબિટીસની દવાઓ બનાવતા એકમોને સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખર્ચ વધતા પ્રોડક્શન કોસ્ટ બેવડાઈ ગઈ છે, જેથી બજારમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરે હરીફાઈ કરવી અશક્ય બની રહી છે. જેના પગલે ઉદ્યોગો બંધ થવાથી કે ઉત્પાદન ઘટવાથી સીધી અસર કામદારો પર પડશે. આગામી દિવસોમાં મોટા પાયે બેરોજગારીની સમસ્યા ફૂંકાડા મારે તેવી ગંભીર દહેશત સેવાઈ રહી છે. કેમિકલ ક્લસ્ટર અને ભરૂચ જિલ્લાના ફાર્મા ઉદ્યોગ જગતે હાલની સ્થિતિને અત્યંત નાજુક ગણાવી છે. હવે જોવાનું એ રહેશે કે આ વૈશ્વિક મંદી અને ભાવ વધારાના તોફાન સામે ગુજરાતના આ આર્થિક એન્જિન સમાન ઉદ્યોગો કેવી રીતે ટકી રહેશે. છેલ્લા 6 મહિનાથી ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે અને હોર્મુઝ ખાડીના જે ઇસ્યુ છે એના હિસાબે જે સલ્ફર બેઝિક રો મટીરિયલ જે બધી આવતા હોય આપણા ઇન્ડિયામાં, એ બધાનો અત્યારે ભાવ ખૂબ જ વધી ગયા છે. અને સલ્ફર એ સલ્ફ્યુરિક એસિડનું એક બેઝિક રો મટીરિયલ છે. અને ઇન્ડસ્ટ્રી જે આજે ગુજરાતમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં, દહેજમાં જે કંઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ બધાની અંદર સલ્ફ્યુરિક એસિડ એક બેઝિક રો મટીરિયલ છે. અને એનો ભાવ જે ₹5 હોવો જોઈએ એના જગ્યાએ આજે ₹36 થઈ ગયો છે. 100 થી 7% વધારો થયો છે. દરેક ઇન્ડસ્ટ્રીનું વર્કિંગ ખૂબ જ વધી ગયું છે. આજે પૈસા ફાઇનાન્શિયલી ઇસ્યુ દરેક ઇન્ડસ્ટ્રીને આના હિસાબે અંદર વર્કિંગ ખૂબ વધી ગયું છે. તો સરકારે પહેલાં એમાં કંઈ વિચારવું જોઈએ કે નહીંતરના નાની એમએસએમઈ ઉદ્યોગો તો લગભગ અત્યારે બંધ થઈ જવાની આની પર ઊભા છે. તો સરકારે આમાં કંઈક પેકેજ આપવું જોઈએ અને મધ્યસ્થતા કરીને આ યુદ્ધમાં કંઈક આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ કંઈક આવો રસ્તો નીકાળીને આને કંઈક નીકળે તો આપણું રેગ્યુલર થઈ જાય તો એ પણ એક સારા સમાચાર આવે. તો માટે ભવિષ્ય માટે અત્યારે જે સલ્ફ્યુરિકનો ઇસ્યુ છે એનો સોલ્યુશન લાવવું ખૂબ જ જરૂરી છે.